307 દાખલ થાય કે ના થાય? કેમ નથી દાખલ કરવી તમારે? તો તમે કેમ આરોપીઓને છાવરી રહ્યા છો? ગુજરાત પોલીસ પર અવારનવાર તેમની કામગીરીને લઈને આરોપો લગાવવામાં આવે છે અને આવો જ એક વધુ કિસ્સો હાલ અમદાવાદમાંથી ફરી સામે આવ્યો છે. પાલડી વિસ્તારમાં એક વડીલ વ્યક્તિ ઉપર અસામાજિક તત્વ દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવે છે અને બાદમાં જ્યારે પરિવાર પોલીસ ફરિયાદ લખાવવા જાય છે ત્યારે પોલીસ એમની કીધેલી ફરિયાદ નથી લખતી અને આ સમગ્ર મામલે જ્યારે પરિવાર પૂછે છે કે માથા પર કુહાડીનો વાર કરવો એ હત્યાનો પ્રયાસ કેમ ના કહેવાય અને તમે એ કલમ કેમ નથી દાખલ કરતા, તો પોલીસ ત્યાંથી છટકીને ભાગી જાય છે અને પોલીસ સ્ટેશનનો દરવાજો બંધ કરી દે છે. સમગ્ર ઘટના શું છે તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. પાલડી વિસ્તારમાં એક વડીલ જ્યારે રોડ ઉપર પોતાના મિત્રો સાથે ઊભા હોય છે ત્યારે એક આરોપી કે અસામાજિક તત્વ કહી શકાય એવો વ્યક્તિ રોડ ઉપર જાહેરમાં ગંદી અભદ્ર ગાળો બોલતો હોય છે. ત્યારે એ વડીલ જઈને એવું કહે છે કે ભાઈ આવી રીતે ગાળો ના બોલીશ, તો એ સામે એવું કહેવામાં આવે છે કે રોડ તારા બાપનો થોડી છે, હું તો બોલીશ. અને બાદમાં આ ગાળો ન બોલવાની વાતને લઈને બોલાચાલી થાય છે અને એ બોલાચાલી બાદ આરોપી અચાનક કુહાડી લઈને આવે છે અને વડીલના માથાના પાછળના ભાગ ઉપર મારી દે છે. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. એમ્બ્યુલન્સમાં એમને માથાના ભાગ ઉપર ટાંકા લેવામાં આવે છે. સારવાર થાય છે ને સારવાર થયા બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટના વિશે ફરિયાદ દાખલ કરાવવા જાય છે. પોલીસ ફરિયાદ તો દાખલ કરે છે પરંતુ જે પ્રમાણે પરિવાર ફરિયાદ લખાવવા ઈચ્છે છે એ પ્રમાણે નથી લખતી. બાદમાં જ્યારે ફરિયાદ લખાઈ જાય છે ત્યારબાદ પરિવાર સાથે એમના કોઈ મિત્ર કે જે ભણેલા છે તેઓ જાય છે અને પોલીસને પૂછે છે કે ભાઈ તમે આ જે ફરિયાદ દાખલ કરી છે એમાં આઈપીસીની 307 જે હત્યાનો પ્રયાસની કલમ છે એ દાખલ કેમ નથી કરતા? તો પોલીસ આ અંગે કોઈ જવાબ નથી આપતી. વારંવાર જે વ્યક્તિ છે વિડીયોમાં કહેતા સાંભળાય છે કે જો માથા પર કુહાડી મારવી એ હત્યાનો પ્રયાસ કહેવાય કે નહીં, તેમ છતાંય પોલીસ સાંભળવા તૈયાર નથી. પોલીસ પહેલા તેમની ખુરશી પરથી પોલીસ અધિકારી બહાર નીકળે છે, બહાર થોડું ગોળ ફેરવે છે અને પછી બાદમાં પોલીસ સ્ટેશનનો દરવાજો બંધ કરીને બેસી જાય છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પહેલા એ વિડીયો જોઈએ. માથામાં કોળીનો ઘા પાછળ માથામાં મારવામાં આવે તો 307 દાખલ થાય કે ના થાય? બોલો સાહેબ, આવી જાઓ, બહાર આવી જાઓ, કશો વાંધો નહીં. કોળીનો ઘા માથાના પાછળના ભાગે મારવામાં આવે તો 307 દાખલ થાય કે ના થાય? કેમ નથી દાખલ કરવી તમારે? હે સાહેબ, કોળીનો ઘા સાહેબ પાછળ માથાના પાછળના ભાગે મારવામાં આવ્યો છે, તેમ છતાં તમારે 307 દાખલ નથી કરવી, તો તમે કેમ આરોપીઓને છાવરી રહ્યા છો? કેમ સાહેબ, ભાઈ કેમ વિડીયો બંધ કરવાનું? સત્તા છે તમને ના પાડવાની? અરે ક્યાં જેલમાં છે? કઈ જેલમાં છે? કેમ સાહેબ દરવાજો બંધ કરી દીધો? કેમ બંધ કર્યો? બોલો. આ રહ્યું સાહેબ ફતેપુરા પોલીસ ચોકી. અહીંયા આ જગદીશભાઈ છે. જગદીશભાઈના પપ્પાની ઉપર પરમ દિવસે હુમલો થયો. પાછળ માથાના પાછળના ભાગે કોળીનો ઘા મારેલો છે. 10 થી 12 ટાંકા આવેલા છે. તેમ છતાં જે ચોકી ઇન્ચાર્જ છે એમને 307 દાખલ નથી કરવી. બીએનએસની સેક્શન 109 પ્રમાણે એમને ગુનો દાખલ નથી કરવો અને 118(1) 115(2) એ મુજબનો ગુનો દાખલ કરી દીધેલો છે આ ફતેપુરા પોલીસ ચોકીના ઇન્ચાર્જ સાહેબે. અને આરોપીઓના છાવરી રહ્યા છે અને જવાબ આપવાનું કીધું એટલે બંધ કરી દીધું. દરવાજો બંધ કરીને અંદર જતા રહ્યા. કેમ અંદર જતા રહ્યા? હવે આ પોલીસનો વિડીયો હતો. આ સિવાય જે પીડિતને માથાના ભાગે ઈજા કરવામાં આવી હતી, જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એ પીડિત પણ પોતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે એવું કહી રહ્યા છે કે મારા પર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, મને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે જોઈએ. મારી છે મને કુવાડી અને મને મારી નાખવાની કોશિશ કરેલી છે. હવે ન્યૂઝમાં આપવાનું બધું રાત દિવસ આગળ
પીડિતની વાત સાંભળી, પીડિતના પરિવારની વાત સાંભળી. સમગ્ર મામલે પીડિત કહી રહ્યા છે કે હત્યાના પ્રયાસની કલમ નાખવી જોઈએ, પરંતુ પોલીસને ખબર નહીં કોને છાવરવા છે, શા માટે છાવરવા છે કે હત્યાના પ્રયાસની કલમ દાખલ કરતા નથી. હકીકતમાં જ્યારે પણ એફઆઈઆર નોંધવામાં આવે ત્યારે પીડિત જે પ્રમાણેની એફઆઈઆર માં વિગત રજૂ કરે અને એ પ્રમાણેની કલમો એડ થતી હોય, પરંતુ ગુજરાત પોલીસ છે, ફતેપુરા પોલીસ સ્ટેશનનો આ વિડીયો છે અને આ ફતેપુરા પોલીસ સ્ટેશનના જે પોલીસ અધિકારી છે એમને પોતાની મનમાની કરવી છે. એમને નથી લાગતું કે માથાના પાછળના ભાગમાં કુહાડી મારવાથી હત્યા થઈ શકે, કોઈ માણસ મરી શકે, એટલે હત્યાનો પ્રયાસની કલમ દાખલ કરવા જ તૈયાર નથી. કલમ દાખલ તો નથી કરતા, પરંતુ કેમ દાખલ નથી કરતા એનો જવાબ આપવા તૈયાર નથી. એટલે ગુજરાત પોલીસમાં જાણે એવું લાગી રહ્યું છે કે આ પ્રકારનું જ મનમાની પૂર્વકનું વલણ હવે ખૂબ સામાન્ય બની ગયું છે. આમે જે સામાન્ય લોકો છે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા બહુ ખચકાય છે, કારણ કે અવારનવાર એવા કિસ્સા સામે આવ્યા છે જેના કારણે પોલીસથી ડરે છે જનતા. જે પોલીસ જનતાનું રક્ષણ કરવા માટે હોય છે, પરંતુ જનતાને પોલીસના વ્યવહારથી એવું લાગતું જ નથી કે અમારું રક્ષણ કરવા માટે છે. એટલે સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા જ બહુ ડરતા હોય છે, ખચકાતા હોય છે. અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે હિંમત કરીને જો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે, પોતાની સામે થયેલા અન્યાયનો માટે ન્યાય મેળવવા માટે જ્યારે જાય ત્યારે પોલીસ પોતાની મનમાની કરે અને આવી રીતે ના તો ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરે છે, ના કોઈ જવાબ આપે છે, અને શા માટે નથી કરવામાં આવતું એ પણ કહેવામાં નથી આવી રહ્યું. હજુ સુધી આરોપીની ધરપકડ થઈ છે કે નહીં એનો કોઈ ખ્યાલ નથી, પરંતુ જે પ્રમાણેનું પોલીસનું વલણ સામે આવ્યું છે એ પ્રમાણે લાગતું નથી કે પોલીસને આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં કોઈ પણ પ્રકારનો રસ હોય. એટલે સામાન્ય પબ્લિક જ્યારે પણ આવી રીતે પોતાના પર થયેલા હુમલા વિશે અથવા પોતાના પર થયેલા અત્યાચાર વિશે જ્યારે પોલીસ સ્ટેશન જશે તો કદાચ પોલીસ સ્ટેશનનો આવો જ રવૈયો આપણને જોવા મળશે. સમગ્ર વિડીયો તમે જુઓ. વિડીયો જોયા બાદ પોલીસ તંત્રનું જે વલણ છે તેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.